ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન અને વીજ ટ્રાન્સમિશન ટાવર હાઈટેન્શન લાઇનના વળતરની માંગ વચ્ચે ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય કર્યો. શું નિર્ણય કર્યો છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. સોળ દિવસથી ચાલતું આંદોલન, ખેડૂતોના આમરણાંત ઉપવાસ, યોગ્ય વળતરની માંગ અને આક્રોશિત અન્નદાતા. લાંબા સમયથી ચાલતા ખેડૂત આંદોલન પર સરકારે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતો માટે સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો રાહતભર્યો નિર્ણય લીધો છે. હવે વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઇન માટે જમીન આપનારા ખેડૂતોને જંત્રીના દરે નહીં પરંતુ જમીનની વાસ્તવિક બજાર કિંમતના આધારે વળતર મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયને રાજ્ય સરકાર ખેડૂતલક્ષી અને ઐતિહાસિક ગણાવી રહી છે. જે કિસાનના ખેતરમાંથી વીજ લાઇન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે. સરકારે શું નિર્ણય લીધો તેને ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. તો હવે જંત્રીને બદલે બજાર ભાવના આધારે વળતર મળશે. બજાર ભાવના બમણા દરે વળતરની ગણતરી થશે. માર્કેટ રેટ કમિટીની રચના કરાશે અને આ કમિટીમાં ખેડૂતોના પ્રતિનિધિઓને પણ સ્થાન મળશે. એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે. હવે જમીનની વાસ્તવિક કિંમત નક્કી કરવા માર્કેટ રેટ કમિટી એટલે કે MRC બનાવાશે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાનારી આ કમિટીમાં ખેડૂતોના પ્રતિનિધિ, ખેડૂતોના અધિકૃત વેલ્યુઅર, ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિ અને અન્ય સભ્યો સામેલ રહેશે, જેથી બજાર ભાવ નક્કી કરવાની પ્રક્રિયા વધુ પારદર્શક બની શકે. એના માટે ખેડૂતના પ્રતિનિધિઓ પણ હશે, ખેડૂતના વેલ્યુઅર પણ હશે, કંપનીના હશે અને બંને વેલ્યુઅરોના જે વેલ્યુ આવે એટલે 20% કરતાં જો વધારે ડિફરન્સ હોય તો એમાં કલેક્ટરે પણ પોતાના વેલ્યુઅર દ્વારા જે રકમ અને એની સરેરાશ કરી અને એની જમીનની કિંમત નક્કી કરવામાં આવશે. સરકારે માત્ર વળતરની જ પદ્ધતિ નહીં પરંતુ ટાવરના પાયાના વિસ્તારની ગણતરીમાં પણ ખેડૂતોને મોટો ફાયદો આપ્યો છે. હવે ટાવરના બેઝ વિસ્તારની ચારે બાજુ વધારાના 1 મીટરની ગણતરી થશે. એટલે કે 765 કેવીની લાઇન માટે અગાઉ 625 ચોરસ મીટરના બદલે હવે 729 ચોરસ મીટર પ્રમાણે વળતર ચૂકવાશે. અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું. એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે. હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે. એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે. અત્યાર સુધી ખેડૂતોને 3 તબક્કામાં વળતર મળતું હતું. ફાઉન્ડેશન વખતે 40%, ટાવર ઊભો થયા બાદ 40% અને વાયર ખેંચાયા પછી 20%. હવે આ સમગ્ર રકમ એક સાથે અને અગાઉથી જ ચૂકવવામાં આવશે, જેથી ખેડૂતોને લાંબી રાહ જોવી નહીં પડે. એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે. જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. રાઇટ ઓફ વે કોરિડોર માટે પણ સરકારે નવા ધોરણો જાહેર કર્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં બજાર ભાવના 30%, નગરપાલિકા વિસ્તારમાં 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60% વળતર ચૂકવાશે. એટલું જ નહીં, જેમણે જૂના નિયમો મુજબ વળતર મેળવી લીધું છે પરંતુ વીજલાઇનનું કામ હજી ચાલુ છે તેઓને પણ નવી નીતિનો લાભ મળશે. સરકાર આ નિર્ણયને ખેડૂતોને સીધો લાભ પહોંચાડતો ઐતિહાસિક નિર્ણય ગણાવી રહી છે. જો કે આ મામલે ખેડૂતો આગામી સમયમાં શું નિર્ણય લેશે તેના પર સૌની નજર ટકેલી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.